લોકસભાની ટિકિટ પરસોત્તમ રૂપાલાને અપાતા ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના પગલે સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ભેગા થઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે। ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય વિશે ટિપ્પણી કરી હતી, જેને પગલે ક્ષત્રિય સમાજના લોકોએ પરસોત્તમ રૂપાલા પર કાયદાકીય કડક પગલાં ભરવાની પણ માંગ કરી છે। ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવા અંગેની ચીમકી આપવામાં આવી છે। લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટ લોકસભા સીટના એક ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા પોતાના પ્રચાર દરમિયાન બોલવામાં પોતાની જીભ એટલી બધી એમને લપસી ગઈ કે એમણે કોઈ સમાજ વિશે આવડા મોટા બલિદાન આપતા, હજારો વર્ષોથી બલિદાન આપતા સમાજ વિશે એટલું બધું ઘસાતું બોલી નાખ્યું કે આખા એના પડઘા જે છે સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર દેશમાં પડ્યા છે અને બધી જગ્યાએ ક્ષત્રિય સમાજના સંગઠનોએ ભેગા થઈ અને આ એક મંચ ઉપર આવી અને આજે અમે બધાએ નક્કી કરીને આવેદનપત્ર આપ્યું છે કે આમ જોવા જાવ તો આ આપણા સેક્શન 153 એની ખુલ્લો ભંગ છે। વખોડું છું અને આ જે રાજપૂત સમાજનું અપમાન કર્યું છે એ રાજકોટની સીટમાં જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો મોદી સાહેબને આ જાહેર રૂપમાં કહું છું કે આખા ભારત દેશની અંદર પણ ક્ષત્રિય સમાજની જબરદસ્ત તાકાત છે। અમે ભારતીય જનતા પાર્ટીનો જબરદસ્ત